તો તમે ક્યારે બનાવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. હાલો, આજે આપણે બનાવવાના છે મૂળા પરોઠા. તો મૂળા પરોઠા બનાવવા માટે આપણે લસણની કળી 5-6 અને મરચાંને કટિંગ કરી લીધા છે. તો આને આપણે ક્રશ કરી લેવાના છે. આપણે આ મૂળો લીધો છે, તો આ મૂળા પરોઠા બનાવવાના છે. એટલે મૂળાને આપણે પાછળનો હિસ્સો કાઢી લઈશું. કાઢીને આપણે સાઈડમાં લઈએ. આપણે જેટલો નાખવો હોય ને એ પ્રમાણે આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે લઈશું લીલા ધાણા. વાહ, અત્યારે શિયાળો આવ્યો છે, લીલા ધાણા એકદમ ખૂબ સરસ મળે છે. તો આપણે લીલા ધાણા લેવાના છે. લીલા ધાણાને આપણે કટિંગ કરી લેવાના છે. પહેલાં વીણીને સરસ કરી લીધા છે. હવે એને આપણે કટિંગ કરી લેવાના. અને આપણે એક વાટકામાં નાખીને ધોઈ લેવાના છે. આપણે એક ડીશ લેશું, એમાં આપણે આને મૂળાને છીણી લેવાનો છે. બહુ જાડું નથી છીણ કરવાનું, બહુ ઝીણું નથી કરવાનું. આપણે લસણ અને મરચાંને ક્રશ કરી નાખ્યું, બાફી અને એને ક્રશ કરીને સાઈડમાં રાખી દીધા છે. આ મૂળાને છીણી લીધા છે, તો આપણે એને સાઈડમાં. પછી આપણે બટેકાને ક્રશ કરી નાખીશું, તો એને આપણે સાઈડમાં. આપણે લીલા ધાણાને ધોઈ લીધા છે, તો આપણે સાઈડમાં નાખીશું. આપણે આ મરચાંનું છીણ કર્યું છે, લસણ અને મરચાંનું ક્રશ કરેલા સાઈડમાં કરી. હવે આપણે નાખીશું સૂકા મસાલા. તો આપણે 2 ચમચી તલ નાખીશું, અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું નાખીશું, હિંગ નાખીશું, હળદર નાખીશું, 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું, અડધી ચમચી અજમા, 2 થી 3 ચમચી જેટલા આપણે ચણાનો લોટ લીધો છે, તો આપણે એ અંદર એડ કરી દઈશું. આપણે મસાલા બધા અંદર એડ કરી દીધા છે. તો હવે આપણે ઘઉંનો લોટ લઈશું. આપણે ઘઉંનો લોટ 2 કપ જેટલું 2 કપ લેવું. 2 કપ લઈને આપણે ચાળી દેવાનું. આપણે એની અંદર 2 પાવડા તેલ એડ કરવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. પાણી આપણે જરાય નથી નાખવાનું, આમાં જ આપણે લોટ બાંધી દેવાનું. ભીનું છે ને, કારણ કે બટેકામાંય પાણી હોય, કોથમરીમાંય પાણી હોય અને મૂળામાંય હોય, એટલે આપણો લોટ સરસ બંધાઈ જશે. પાણી થોડું કંઈ નથી નાખ્યું, આપણો લોટ કમ્પ્લીટ થઈ જશે. આપણે લોટ બંધાઈ ગયો છે, તો આની અંદર આપણે તેલ નાખીશું. તેલ નાખીને આપણે સરસ મુલાયમ કરી દઈએ. આને આપણે રેસ્ટ નથી આપવાનો, સીધો પરોઠો જ બનાવવાનો. તો થોડુંક આપણે તેલ નાખીશું. થોડુંક તેલ નાખી અને આપણે એને મહોઈ લેવું. સરસ આપણો લોટ કમ્પ્લીટ તૈયાર. આપણે લોહા કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે આને વણવા મળીશું. આપણે હવે પરોઠાને વણી લેવાનો છે. થોડોક આપણે લોટમાં બોળી લેવાનો છે. આપણે ઉપર હવે તેલ લગાવવાનું છે. એક વાટકીમાં તેલ લઈ આપણે લગાવી દેવાનું. પછી આપણે એને વાળી દઈશું. વાળીને આપણે ફરીવાર તેલ લગાવવાનું છે. પછી આપણે એને ફરીવાર વાળી દઈશું. પછી આપણે એને થોડોક લોટ વાળો કરીશું, ઝાઝો નથી કરવાનો. આપણે એને વણી લઈશું. પોસાયથી વણવાનું છે. પરોઠા તો તમે ખાતા હશે, આલુ પરોઠા ખાતા હશે, કે સાદા પરોઠા ખાતા હશે, કે રોલ પરોઠા ખાતા હશે, પણ આવા તમે મૂળા પરોઠા તો નહીં જ ખાતા હોય. ખાતા હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો. આપણે લોટી ગરમ થઈ ગઈ છે, તો એમાં આપણે પરોઠાને મૂકીશું. આપણે ફરતું તેલ લગાવીશું. તમારે ઘી લગાવવું હોય તો લગાવી શકાય. હું આમાં તેલ લગાવું છું. તેલ લગાવીને આપણે ફેરવી લઈશું. આવી રીતના તમારો પરોઠો સરસ બની જશે. આપણે પરોઠો સરસ તૈયાર થઈ ગયો છે, તો આપણે હવે ડીશમાં કાઢી લઈશું. આપણો પરોઠો સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગયો છે. જોઈ શકો છો તમે, પડ બધા ખુલ્લા થઈ ગયા છે. અને મૂળી પરોઠો કહેવાય, મૂળા પરોઠો. તો તમે ક્યારે બનાવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને મારી વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એકદમ પોસો અને સરસ આપણે રોજ એવો પરોઠા બનાવ્યા છે.